ગુજરાતમાં 24 થી વધુ સ્થળોએ એક સાથે આઈટીની રેડ પડતા ચકચાર મચી છે, અફરાતફરી મચી છે। રાજકીય દાનના નામે કાળાધોળા કરનાર પર તવાઈ બોલાવવામાં આવી છે। ગાંધીનગરમાં રાજકીય પક્ષ પર આઈટીના દરોડા જે છે તે પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ભારતીય નેશનલ જનતા દળ નામના પક્ષ પર દરોડા પડ્યા હોવાની વાત મળી રહી છે। ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરાના ઘરે દરોડા પડ્યા છે। જી हाँ, संजय गजेराना घर અને ઓફિસ પર વહેલી સવારથી આઈટીના અધિકારીનું સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે। એડીઆરના રાજકીય પક્ષોની કમાણી અંગેનો રિપોર્ટ બાદ આઈટીના દરોડા પડ્યા છે। સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઈલમાંથી પણ કેટલાક મહત્વના પુરાવા સામે આવ્યા છે। 2022 ગુજરાત વિધાનસભા અને લોકસભા 2024ની ચૂંટણી એમના દ્વારા લડવામાં આવી હતી। પાર્ટીને લોકસભા વિધાનસભામાં 11,496 મત અને 957 કરોડનું એ દાન મળ્યું। ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દ્રષ્ટિએ ગુજરાતમાં ટોપ પર હોવાની વાત મળી રહી છે। ત્યારે ગુજરાતમાં 24 થી વધુ સ્થળોએ એક સાથે આઈટીની રેડ પડતા અત્યારે એ જે કહી શકાય કે ભાઈ ચર્ચાનો વિષય બન્યો છે।